પાંચમા અઠવાડિયાના મોડ્યુલ 4માં સ્વાગત છે. અમે હજી પણ લોડની સમસ્યાને જોતા હોઈએ છીએ. તેના સ્ટ્રિંગ, જેના દ્વારા મારો અર્થ છે કે કણોની તાર એક સાથે અથવા કોઈ રીતે સાથે જોડાયેલ છે. અને અહીં તમે સ્ટ્રિંગને એક પ્રકારની અમૂર્ત ગતિ તરીકે લીધા જે કણોને એક સાથે જોડે છે. તેથી અમે છેલ્લા માટે આ સમસ્યા પહેલેથી જ જોઈ લીધી હતી. 3 વર્ષ તેથી મોડ્યુલો, અને અમે ગતિનું ઇક્વેશન લખ્યું. અમે ગતિના ઇક્વેશન ને હલ કરીએ છીએ. અમે તે કેસ તરફ જોયું જ્યારે કણો હોય સ્ટ્રિંગ દ્વારા એક સાથે બાંધેલ અને બે સખત દિવાલોની વચ્ચે. અને અમે જોયું કે જો તમારી પાસે કણો હોય તો ત્યાં સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ હશે. અને અમે જોયા ગુણાત્મક રીતે લગભગ અમુક અંશે અને સુધી માત્રાત્મક રીતે સામાન્ય સ્થિતિઓ દ્વારા સામાન્ય રીતે કંપનની કઈ પ્રકારની પેટર્ન દર્શાવવામાં આવશે, ખાસ કરીને સૌથી ઓછી આવર્તન અને ઉચ્ચતમ ફ્રીક્વન્સી માટે. એવા કિસ્સાઓમાં કે જ્યાં તમારી પાસે નાના કણો છે, તમે બધી વિગતો બહાર કાઢી શકો છો અને તમે મૂળભૂત રીતે લખી શકો છો દરેક કેસ માટે કંપનની પેટર્ન અને લખી શકો છો. હવે આપણે આગળનું પગલું લઈએ છીએ જે ને સાતત્યપૂર્ણ કહેવાય છે. મર્યાદા. અહીં આપણે જે જોઈ રહ્યા છીએ તેનું પ્રમાણભૂત ઉદાહરણ છે. કણો એક સ્ટ્રિંગમાં અને ત્યાં આ સીમાવાળા શરતો છે જે શૂન્ય સ્થિતિમાં અને 1+1 કણ છે. તેમના એમ્પ્લિટ્યુડ એ બધા સમયે શૂન્ય છે, જેનો અર્થ એ છે કે તેઓ વાગ્યે બિલકુલ ઓસિલેટ નહીં થાય. હવે જ્યારે હું કહું છું કે હું લેવા જઈ રહ્યો છું કન્ટિન્યુઅમ લિમિટ, હું જે કરવા જઈ રહ્યો છું તે એ છે કે બે કણો વચ્ચે આ અંતર જેને આપણે અને કહીએ છીએ બધા કણો એકબીજાથી સમાન અંતર જાળવી રાખ્યા છે. હું ની મર્યાદા શૂન્ય ટેન્ડિંગ લેશે. તેથી જો હું શૂન્ય તરફ ટેન્ડિંગની મર્યાદા લઉં, તેથી કણો એકબીજાની નજીક અને નજીક આવશે અને આવશ્યક રૂપે સ્ટ્રિંગ બનાવશે. તેથી તે પ્રકારનું દૃશ્ય છે જે આપણે જોઈશું. તેથી હવે આપણે હવે વિશે ચિંતા કરવાની જરૂર નથી. કણો સ્ટ્રિંગ સાથે જોડાયેલા અને તેથી વધુ. આપણે ફક્ત સ્ટ્રિંગના કંપન તરફ જ નજર કરીશું જેમાં કણો એટલા એકબીજાની નજીક છે કે તમે કણો વચ્ચેનું અંતર લઈ શકો છો જે ની બરાબર થઈ શકે છે. આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે લગભગ શૂન્ય ફરીથી ગતિના સમીકરણથી શરૂ થશે. આપણે જે કર્યું છે તે યાદ કરવા માટે આપણે ગતિના આ ઇક્વેશનમાં પહેલેથી જ મેળવ્યું છે. ટી એ શબ્દમાળામાં સમાન ટેન્શન સ્ટ્રિંગ છે, એમય બિટ્સનો માસ, અને એ છે અલબત્ત અંતર છે. આપણી પાસે yr માટેનું ઇક્વેશન છે જેનો અર્થ તે હશે તે પૃથ્વીના કણ માટેનું ડિસ્પ્લેસમેન્ટ છે. તેથી r તમને ફરીથી યાદ અપાવવા માટે એ કણની સંખ્યા ની ઇન્ડેક્સ છે. સામાન્ય રીતે સ્ટ્રિંગ સાથે આપણે જોઈ શકીએ છીએ કે ડિસ્પ્લેસમેન્ટ ખરેખર સ્થિતિ બંનેનું એક કાર્ય છે અને સમય. તેથી તે તમે શબ્દમાળા સાથે ક્યાં જોઈ રહ્યા છો તેના પર નિર્ભર છે અને તે સમય પર પણ નિર્ભર છે કે જ્યારે અમે પૃથ્થકરણ કર્યું. હું પર જઈ રહ્યો છું. સૂચનોનો નવો સમૂહ વાપરો. તેથી હું કહીશ કે ડેલ્ટા x દ્વારા સૂચિત કરવામાં આવશે અને અલબત્ત આપણે ડેલ્ટા x શૂન્ય તરફ ટેન્ડિંગ કરીશું. તો ચાલો આપણે કહીએ કે આ રે એક કણની એક ઇન્ડેક્સ પાર્ટિકલ પોઝિશન છે અને હવે તે x અલ્પવિરામ t ના y દ્વારા સૂચવવામાં આવશે. તેથી હવે સ્પષ્ટપણે સ્પષ્ટ છે કે y ડિસ્પ્લેસમેન્ટ હોવાને કારણે જગ્યા પર આધારિત છે. તે તમારી સ્ટ્રિંગ પર કણની સ્થિતિ છે અને સમય. જો આ કેસ હોય તો પછી હું y ના સંદર્ભમાં થોડી અન્ય માત્રા સૂચવી શકું છું કારણ કે y એ x અને t નું ફંક્શન છે. હું વ્યાખ્યાયિત કરી શકું છું અને x દ્વારા વ્યાખ્યાયિત કરી શકું છું જે પાર્શિયલ ડેરિવેટિવ છે y નું
એક્સ ના સંદર્ભમાં અથવા સ્થિતિના સંદર્ભમાં. તેથી તે વિશે એક પ્રશ્ન છે. ડિસ્પ્લેસમેન્ટ નો ફેરફારનો દર ના ફંક્શન તરીકે છે સ્ટ્રિંગ ની સ્થિતિ. જ્યારે તમે આ કરો છો ત્યારે તમે ટી અચલ રાખો. એ જ રીતે હું વખતના સંદર્ભમાં બીજા પાર્શિયલ ડેરિવેટિવને પણ વ્યાખ્યાયિત કરી શકું છું. તેથી તે ડો ટી દ્વારા ડો વાય હશે. તેથી વાય પોતે જ એક્સનું ફંક્શન છે અને ટી ડો વાય ડો ટી દ્વારા સૂચિત થશે કે તે છે સમય ના કાર્ય તરીકે ડિસ્પ્લેસમેન્ટના દરને. જ્યારે તમે એક્સ અચલ રાખો છો તો હવે ચાલો આપણે આપણા સૂચનો પર પાછા જઈએ કે જે આપણે રજૂ કર્યું હતું. તેથી અમે કહ્યું કે વાય આર ના ટી એ વાય એક્સ અલ્પવિરામ ટી છે. તેથી આ કન્ટિન્યુઅમ લિમિટમાં નટેશનલ પરિવર્તન છે અને હું વાય આર વત્તા ટી દાખલ કરીશ જેનો આપણે ઉપયોગ કર્યો હતો અને તે એક્સ વત્તા ડેલ્ટા એક્સ ટી ના વાય બનશે અને તે જ રીતે વાય આર બાદબાકી માંથી એક એક્સ બાદબાકી ડેલ્ટા એક્સ ના કાર્ય તરીકે બનશે. હવે ખરેખર મેળવવા માટે મર્યાદામાં ગતિનું ઇક્વેશન કન્ટિન્યુઅમ લિમિટ મારે જે કરવાની જરૂર છે તે સબસ્ટિટ્યુટ છે. આ વસ્તુઓ સમીકરણમાં જે મારી પાસે છે તે આ છે. મારે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે બીજું ડેરિવેટિવ પણ એ ખૂબ સમાન રીતે વ્યાખ્યાયિત છે. તેથી ડી વર્ગ અથવા ડો ચોરસ વાય ડો ટી વર્ગ દ્વારા. જ્યારે એક્સ સતત રાખવામાં આવે છે અને તેથી વધુ હોય ત્યારે સમયના સંદર્ભમાં વાયનું બીજું ડેરિવેટિવ. તેથી તે ધોરણ સામાન્યીકરણ છે. જો તમે પહેલાથી જ પાર્શિયલ ડેરિવેટિવ અને આંશિક તફાવત વિશે જાણતા હો તો આ સરળ હોવું જોઈએ. જો તમે આંશિક તફાવતના આ વિચારથી પરિચિત નથી, હું તમને વિનંતી કરું છું કે પાછા જવા માટે અને કેલ્ક્યુલસ પર કોઈપણ મૂળ પુસ્તક જુઓ જ્યાં આપણે સરળતાથી આ વિચારો પસંદ કરી શકીએ. ચાલો હવે આગળ વધીએ અને ચાલો આ બધા વાય આર વત્તા 1 અને વાય માટે સબસ્ટિટ્યુટ કરીએ. આઈ સબસ્ટિટ્યુટ પહેલાં આર બાદબાકી 1. ચાલો હું અહીં અંદાજ કરું. અલબત્ત વાય આર એ એક્સ અલ્પવિરામ ટી તદ્દન પ્રમાણભૂત છે. આશયની કમી નથી. પરંતુ વાય આર વત્તા 1 જે વાય છે એક્સ વત્તા ડેલ્ટા એક્સ અને હું અહીં આ વખત આને દબાવવા જઈ રહ્યો છું. પરંતુ ધ્યાનમાં રાખો કે વાય હંમેશા સમય પર નિર્ભર છે. જો હું તેનો સ્પષ્ટ ઉલ્લેખ ન કરું તો પણ. તેથી ડેલ્ટા એક્સ નાનો હોવાને કારણે હવે હું આ ક્વોન્ટિટીના એક ટેલર એક્સપાન્શન બનાવી શકું છું લગભગ એક્સ. તેથી ફરી એકવાર મને યાદ કરવા દો કે જો માં તમે ટેલર વિસ્તરણના વિચારથી ખૂબ પરિચિત નથી, કૃપા કરીને પાછા જાઓ અને કોઈપણ વિશ્લેષણ કેલ્ક્યુલસની પુસ્તકો જુઓ જ્યાંથી તમે ફરીથી મૂળભૂત વિચારો સરળતાથી પસંદ કરી શકો છો. તેથી અહીં હું ટેલર લગભગ એક્સ નું વિસ્તરણ કરું છું. તેથી બીજા શબ્દોમાં પ્રશ્ન છે હું ની કિંમત જાણું છું. વાય સ્થિતિ એક્સ પર ડિસ્પ્લેસમેન્ટ. હું જાણવા માંગુ છું કે બિંદુ પર ડિસ્પ્લેસમેન્ટનું મૂલ્ય એક્સ થી થોડુંક દૂર છે. એક્સ વત્તા ડીએક્સ હોઈ શકે છે. તો પછી અમે ટેલર એક્સપાન્શન બનાવીએ છીએ. તેથી આ એક્સ વત્તા ના વાયને ડો એક્સ થી ડેલ્ટા એક્સ વત્તા દ્વારા 1/2 ફેક્ટરલ લગોલગ દ્વારા એક્સ ચોરસ માંગ એક્સ ચોરસ માંગ વત્તા અગ્રહકારો તેમની ઉચ્ચ હુકમની શરતો હશે. ડેલ્ટા એક્સમાં ઉચ્ચ ઓર્ડર તેથી પદ હશે જે કેટલાક ગુણાંક ધરાવે છે. ડેલ્ટા એક્સ એક્સ ગુણાંક કેટલાક ગુણાંક ડેલ્ટા એક્સ પાવર 4 અને તેથી વધુ.
પરંતુ આપણે ધારી લઈએ કે ડેલ્ટા એક્સ નાનો છે, તેથી તે કહેવા બરાબર છે કે ડેલ્ટા એક્સ 1 કરતાં ઘણું ઓછું છે, જેમાં કિસ્સામાં આપણે બધી શરતોને અવગણી શકીએ જેમાં ઉચ્ચ ક્રમ છે. ડેલ્ટા એક્સ થી વધુ ડેલ્ટા એક્સ ચોરસની બહાર. તેથી હવે આ સમીકરણમાં સ્થાનાંતરિત કરતા પહેલા હું y માટે પણ તે જ કરીશ r-1. તેથી ફરીથી તે સીધું આગળનું ટેલર એક્સપાન્શન છે, તે y ઓફ x હશે, તેથી તે x બાદબાકી ડેલ્ટા x નો y હશે અને તે સમયનું કાર્ય પણ છે, તેથી તે x બાદ ડો y ને ડેલ્ટા x માં ડેલ્ટા x વત્તા માં 1/2 ફેક્ટરલ ના વર્ગ દ્વારા ડેલ્ટા x ચોરસ માં રહેશે અને અલબત્ત ઉચ્ચ ક્રમ શબ્દો જે હું અવગણીશ. તેથી હવે મારી પાસે બધા ઘટકો છે અને હું આ સમીકરણમાં આ બધા ને આ સબસ્ટિટ્યુટ કરીશ. હવે જો હું તે કરું તો આ તે છે જે મારે પ્રાપ્ત કરવું જોઈએ. y r એ x અલ્પવિરામ t નો માત્ર y છે, તેથી મારે ડાબી બાજુ ડો ચોરસ y ને દ્વારા ધરાવવું જોઈએ. ડો t વર્ગ અને તેનું x અને t નું ફંક્શન અને પછી ત્યાં એમય દ્વારા નથી. અને હવે હું y r વત્તા 1 માટે સબસ્ટિટ્યુટ કરીશ, જે x વત્તા ડો y ભાગ્યા ડેલ્ટા x વત્તા માં 1 ભાગ્યા ડો ચોરસ y ભાગ્યા ડેલ્ટા x ચોરસ માં. તેથી હું આ બાદબાકી 2 y r ની આગળ કોઈ પણ શબ્દ ધ્યાનમાં નહીં લઉં. 2 માંથી 2 y બરાબર x અલ્પવિરામ t અને પછી મારી પાસે વત્તા y r બાદબાકી 1 છે, જે મને x બાદબાકી ડેલ્ટા x દ્વારા ડેલ્ટા x વત્તા માં 1/2 ડો ચોરસ y દ્વારા ડો x ચોરસ x ને ડેલ્ટા x દ્વારા y આપશે. હવે જો તમે આ ઇક્વેશન તરફ નજર કરો છો તો તે રદ થશે. તેથી ઉદાહરણ તરીકે x y ની y x અને x ના 2 y ઋણ અને બાદ કરો એટલે ડેલ્ટા x ડો y માં પ્રથમ ક્રમ શબ્દ x ડો y માં ડેલ્ટા x માં પણ રદ થશે. તેથી આ રદ થયા પછી જ્યાં ફક્ત 2 શરતો બાકી છે, જે બીજું ડેરિવેટિવ શરતો છે. પદ x ના સંદર્ભમાં બીજું વ્યુત્પન્ન છે, તેથી ચાલો આપણે તે બધાને એકત્ર કરીને લખીએ. તેથી જ્યારે હું આ બધા કરું છું, ઇક્વેશન પ્રકારનું વ્યાજબી રીતે સરળ છે અને હું આ ઇક્વેશન મેળવો કે મારી પાસે તમારી સામે છે. હવે અલબત્ત મારે આ લાંબા સમય પહેલા કરવું જોઈએ, તેથી અમે કહ્યું કે ડેલ્ટા x ની બરાબર છે. તેથી આ t હશે ડેલ્ટા x ડો દ્વારા ડો x ચોરસ દ્વારા ડેલ્ટા x ચોરસ માં થાય છે. તેથી ડેલ્ટા x આ રદ થઈ જશે અને અહીં ફક્ત ડેલ્ટા x જ બાકી રહેશે. અને આ સાથે હું દ્વારા મીટર દ્વારા વિભાજિત નહીં કરું. ડેલ્ટા x નો ગુણાકાર ડો ચોરસ y દ્વારા ડો x ચોરસ અને મીટર દ્વારા ડેલ્ટા x દ્વારા લિનિયર ડેન્સિટી છે. તેથી અંતિમ પરિણામ r-o દ્વારા ડો ચોરસ y ડો x ચોરસ દ્વારા થશે. તેથી હવે આપણે અંતિમ પરિણામ લખી શકીએ છીએ. તેથી હવે આપણે ગતિનું ઇક્વેશન મેળવ્યું છે કન્ટિન્યુઅમ લિમિટમાં. અને ધ્યાનમાં રાખવું જોઈએ કે y
એ એક્સ અને ટીનું કાર્ય છે. અને જ્યારે આપણે કહીએ છીએ કે આપણે આ સમીકરણનું આ કન્ટિન્યુઅમ વર્ઝનને હલ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ સમીકરણનું આ સતત સંસ્કરણ એનો અર્થ એ છે કે આપણે સ્થિતિના કાર્ય તરીકે બંને ડિસ્પ્લેસમેન્ટ પ્રાપ્ત કરી શકીશું અને સમયના કાર્ય તરીકે. તેથી આ સંભવત ફિઝિક્સમાંના સૌથી મહત્વપૂર્ણ સમીકરણમાંનું એક છે અને તેને વેવ ઇક્વેશન કહેવાય છે. સમસ્યાનું વર્ણન એ હતી કે કણોની ગતિશીલતા જે સાથે જોડાયેલા છે અને ત્યાં બાઉન્ડ્રી સ્થિતિ હોઈ શકે છે, ત્યાં બાઉન્ડ્રી કન્ડિશન હોઈ શકે નહીં, તે ખાસ કરીને મહત્વનું નથી જ્યાં સુધી ગતિનું ઇક્વેશન સંબંધિત છે. તેથી અમે મોશનનું ઇક્વેશન પ્રાપ્ત કરવામાં સક્ષમ હતા જેમના વિભિન્ન ફોર્મ હતા. આ તમારી સામે જ આપવામાં આવ્યા છે. તેથી શારીરિક આ બિટ્સને અનુરૂપ છે જે હવે શબ્દમાળાઓ દ્વારા એકસાથે બંધાયેલ છે. જ્યારે તમે તે બિટ્સને નજીક અને નજીક લાવો છો ત્યારે તમે કન્ટિન્યુઅમ લિમિટમાં જાઓ છો. તેથી તમે મર્યાદા ને તમારા ના તે નિર્ધારિત સંસ્કરણથી યોગ્ય રીતે પ્રારંભ કરો. ગતિ ના સમીકરણથી તમે સાથે સમાપ્ત થશો આંશિક વિભેદક ઇક્વેશન, અને આને વેવ ઇક્વેશન કહેવામાં આવે છે. અને ફરીથી તરીકે હું આ બાબતે ભાર મૂકવા માંગુ છું કે અહીં આ સમીકરણમાં કોઈ બાઉન્ડ્રી કન્ડિશન નથી. તેથી દર વખતે અમે એક સમસ્યા હલ કરીએ છીએ આપણે ને તે સમસ્યા માટે યોગ્ય બાઉન્ડ્રી કન્ડિશન લાગુ કરવાની જરૂર છે. તેથી આ પાઠ સાથે હું આ મોડ્યુલને બંધ કરીશ અને આપણે ને કેવી રીતે હલ કરીશું આના વેવ ઇક્વેશન અને વિવિધ ગુણધર્મોને કેવી રીતે હલ કરીશું અને તે આગામી અઠવાડિયામાં સમસ્યાની વાસ્તવિક ભૌતિકશાસ્ત્ર સાથે સંબંધિત છે.